અમારા સમાજમાંથી એક પીડિત હતા, આપણે મહિલા પીડિત, જે બરવાડા તાલુકાના રહેવાસી હતા અને એને પોતે એવું કીધું છે કે અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલ સારી હોસ્પિટલ છે, એટલા માટે એ લોકો સારવાર માટે ત્યાં ગયા હતા. ગઈ 16 તારીખે એડમિટ થયા અને 17 તારીખે એનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનમાં ડૉક્ટરોની ગેરરીતિને બેદરકારીના કારણે નસ કાપી નાખવામાં આવી, એની બ્લડની નસ કાપવામાં આવી. હવે એ લોકો પીડિતોને કીધું નહીં કે અમે નસ કાપી નાખી છે અને કીધા વગર એ લોકો પાસે બ્લડ મંગાવવા મળ્યા. 12 થી 13-15 બોટલનું એવું બ્લડ ચડાવ્યું, છતાં એ બેન બચ્યા નહીં. તો પીડિતને એવી કાંઈ જાણ નહોતી કે નસ કાપવાના કારણે બેનનું મૃત્યુ થઈ ગયું છે, એમ ભૂલના કારણે. તો જાણ થઈને એટલા માટે એ લોકો આંદોલન ઉપર બેઠા છે અત્યારે હાલ, અને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હાલ એની લાશને મોકલવામાં આવી છે. તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છીએ કે એ બેનને પૂરો ન્યાય મળે અને જે ડૉક્ટરે બેદરકારી દાખવી છે અને તંત્ર અને હોસ્પિટલ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને બેનના પીડિત પરિવારને કોઈ પણ સરકાર તરફથી આર્થિક સહાય મળે એવી અમારી આશા સમાજની છે. અને આવું ક્યારેય કોઈ બીજા વ્યક્તિ સાથે થાય, અન્યાય ન થાય એવી કાળજી રાખવામાં આવે.